ડ્રગ્સની લેબને લઈને તપાસ હાથ ધરાઈ છે। એસઓજી દ્વારા આ લેબ સંચાલક ઈશા અરણધણની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। દિલ્હીથી પરત ફર્યા બાદ ઈશાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા માટે તેને તાકીદ કરવામાં આવી છે। તપાસ દરમિયાન ઈશા જાણ કર્યા વગર દિલ્હી ગઈ હતી, જેને લઈ અનેક સવાલો ઉદ્ભવ્યા છે। શંકાસ્પદ ભૂમિકા ઈશા છે તેની પણ હતી, તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે અત્યારે તેનું નિવેદન સુરત એસઓજી પોલીસ દ્વારા નોંધવામાં આવી રહ્યું છે। જે રીતના ઈશા છે તે ઈશા લેબની સંચાલક હતી, ઈશા અણઘણ છે, તેની જે કહેવાય કે ભૂમિકા છે તે શંકાસ્પદ પોલીસને દેખાતા આખરે તમામ જે ડોક્યુમેન્ટ લઈને અત્યારે સુરત એસઓજી પોલીસે ઈશાને બોલાવી છે અને તમામ જે નિવેદન લેવામાં આવી રહ્યા છે તેના એગ્રીમેન્ટ છે તે એગ્રીમેન્ટ પણ ચકાસવામાં આવી રહી છે। નાણાકીય લેણદેણ છે કેટલા વખતથી થતી હતી, તમામ આ બાબતોને લઈને અત્યારે ચકાસવામાં આવી રહ્યું છે। કઈ રીતના જે લેબના સંચાલકો હતા, જે એમડી ડ્રગ્સ બનાવતા હતા, તેની સાથે કનેક્શન હતા, તમામ મામલે અત્યારે જોઈ શકાય છે કે ઈશાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે તમામ જે ઈશા છે તે નિવેદન આપી રહી છે કે કઈ રીતના તેમનો સંપર્ક હતો, કઈ રીતના તેમની સાથે વાતચીત થતી હતી। લંડનમાં જે તેનો મિત્ર હતો, આ મિત્ર સાથે તે કેટલા વખતથી વાત કરતી હતી। માત્ર 12,000 રૂપિયાની ભાડેથી તેણે આ જે ઓફિસ આપી હતી, તે વાત છે તે હજી પણ પોલીસને ઘરે નથી ઉતરતી અને બ્રિજેશ નામનો જે યુવક છે તે પણ પોલીસના હાથે રંગે હાથે ઝડપાયો હતો। જે લંડનમાં બેઠો જે યુવક છે તે ઈશાનો મિત્ર છે અને તે જે બ્રિજેશને કમાન આપતો હતો અને ત્યારબાદ જે કહેવાય કે તમામ જે વસ્તુઓ છે એમની ડ્રગ્સની તે બનાવવામાં આવતી। હાલ તમામ મામલે અત્યારે દિલ્હીથી ઈશા આવી ગઈ છે અને ઈશાની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।